विद्यार्थी मित्रों लास्ट लेक्चरનો કન્ટિન્યુ લેક્ચર સમજી શકો તમે, કેમ કે આપણે એલિંગહામવાળી આકૃતિ જે છે તે યોગ્ય રીતે સમજવાની હજી અધૂરી છે. મેં ફક્ત તમને કોન્સેપ્ટ આપ્યો છે, હજી આપણે તેને યોગ્યતાથી સમજીશું ફક્ત અને ગ્રાફની બાબત. ઓકે, કે જેનું મહત્ત્વ અને મર્યાદા બંને આ લેક્ચરમાં આપણે કવર કરીશું. અમુક એક્ઝામ્પલો દ્વારા પણ હું તમારા લોજિકને તમારા માઇન્ડમાં ફિટ કરી દઈશ, સેટ કરી દઈશ અને એકદમ સરળતાથી હું તમને આ સમજાવવા તત્પર છું. સમજો મહત્ત્વ એ પહેલાં તમારી પાસે રહેલો એ એલિંગહામનો ગ્રાફ હું ફરી એકવાર તમને સ્ક્રીનમાં દર્શાવું છું. એલિંગહામનો જે ગ્રાફ હતો એ કંઈક આ રીતે તમારી પાસે હતો, જેની અંદર ખાસ કરીને જે સૂત્ર હતું તે પણ ભૂલવાનું નથી આપણે, ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. એલિંગહામની આકૃતિ દ્વારા આપણે એક સામાન્ય વિધાનો સમજ્યા. આપણે જરૂરિયાત શું છે, આપણે એક ઓક્સાઇડમય ધાતુમય ભાગ છે, મતલબમાં ધાતુનો કોઈ ઓક્સાઇડ છે તેને આપણે રિડક્શન કરવાનું છે, અને એ રિડક્શન કરવા માટે આપણે રિડક્શન કરતા પદાર્થ ગોતીએ છીએ, અને એ રિડક્શન કરતા પદાર્થ ગોતવા માટે આપણે એલિંગહામ આકૃતિની જરૂર પડી છે. એ શું કામ? કેમ કે એલિંગહામ આકૃતિ તમને બહુ બધી વસ્તુ સરળતાથી સમજાવવા માટે તત્પર છે. અને એના વિધાન એક જે આપણે ખૂબ જ અગત્યથી જોયું, અને એ વિધાન હતું તમારી સ્ક્રીનમાં દેખાતું, ઉપરની રેખાના ઓક્સાઇડનું રિડક્શન. સમજો કે તમારી પાસે આ બે પ્રકારના ઓક્સાઇડીય ભાગ તમને આપે છે, મતલબમાં જો ઓક્સિજન સાથે રિએક્શન કરીને ઓક્સાઇડ બને છે, ઓક્સિજન સાથે રિએક્શન કરીને ઓક્સાઇડ બને છે. જો આની અનુલક્ષીને વાત કરું ને તો આ બેને અનુલક્ષીને વાત કરું છું. ઓકે, તો ખાસ કાળજીપૂર્વક સમજજો. જો ઉપરની રેખાના ઓક્સાઇડનું રિડક્શન એટલે કે જો મારે એલ્યુમિનિયમનું રિડક્શન કરવું છે ને, તો એવા તત્વ વડે સરળતાથી થશે કે જેના ઓક્સાઇડ નિર્માણ નીચેની રેખા વડે દર્શાવી શકાય. તો જો અહીંયા એમજીનું ઓક્સાઇડ નિર્માણ જે છે એ નીચેની રેખા છે, તો મારે એલ્યુમિનિયમનું સરળતાથી રિડક્શન કરવું છે. દેટ મીન્સ અત્યારે તો એલ્યુમિના છે ને, જો ઓક્સાઇડનું નિર્માણ મારે કરવું છે, ઓક્સાઇડના રિડક્શનના બાબતે હું એમ વાત કરીશ, મતલબ એમ કહું છું કે તમારી પાસે એ ઓક્સાઇડનું રિડક્શન કરવું છે, તો આ ઓક્સાઇડનું રિડક્શન કરવા માટે મારે એમજીની જરૂર પડશે. આ વ્યવહારુ ઉપયોગમાં આવતી બાબત નથી, પરંતુ ગ્રાફ દ્વારા તમે તેનો યુઝ કરી શકો છો અને તેનું રિડક્શન થશે. ક્લિયર? ઓકે. અને થોડાક નાના વિધાનના ભાગ સ્વરૂપે લાસ્ટમાં આ પણ વસ્તુ મેં તમને સમજાવી હતી કે ડેલ્ટા G1 જો નાનું છે તો એ રિડક્શન કરતાના સંદર્ભમાં છે, જે અહીંયા તમને સૂચનમાં મેં તમને આપ્યું છે. જો ડેલ્ટા G1 નાનો છે તો સમજી જજો કે તે રિડક્શન કરતાના પ્રકૃતિની અંદર છે. યોગ્ય આવા એક્ઝામ્પલો દ્વારા ગ્રાફિકલી માહિતી તમને તમારા મગજમાં એકદમ ક્લિયર શબ્દમાં સમજાવી દઈશ, મહત્વ અને મર્યાદાની બાબતોને સમજાવવાની સાથે. તો સમજવા જઈએ આજનો ટોપિક, એલિંગહામ આકૃતિનું મહત્વ અને મર્યાદા. ચાલો મહત્વ પર એક નજર ફેરવીએ ફટાફટ. જો તમારી સાપેક્ષ જે ગ્રાફ છે તે ડેલ્ટા જી વર્સિસ ટીનો છે, અને જે પ્રક્રિયા આપણે સામાન્ય જોઈએ છે તેની અંદર એ સામાન્ય બધી જ ઓક્સિડેશન રિએક્શન છે, જેમાં મેટલ ઓક્સિજન સાથે રિએક્શન કરીને સરળતાથી ઓક્સાઇડ ફોર્મમાં રૂપાંતર પામે છે. આ વસ્તુ આપણે તેની અંદરથી જોઈ છે, અને તેના મૂલ્ય જ તમને ગ્રાફિકલી રીતે દર્શાવ્યા છે. ક્લિયર? હવે આ પ્રક્રિયામાં વાયુમય જથ્થો ઓક્સાઇડના નિર્માણમાં વપરાવાનો છે. વાયુમય જથ્થો જોજો ગેસિયસ અવસ્થામાં છે, અને તમે જાણો છો તે મુજબ વાયુમય અવસ્થા હોય તો ઓક્સાઇડના નિર્માણમાં આણ્વીય અનિયમિતતા ઘટવાની છે. આણ્વીય અનિયમિતતા ઘટવાની છે એનું નાનું રીઝન શું છે? જો આ ગેસિયસ પાર્ટિકલ્સ અને સોલિડ પાર્ટિકલ્સ ભેગા થાય છે, ગેસિયસ પાર્ટિકલ્સ એની અંદર છે, મતલબમાં પ્રક્રિયકમાં વાયુમય અવસ્થા છે. વાયુમય અવસ્થાનું ડેલ્ટા જીનું મૂલ્ય જ્યારે વિચારવા જાવ ને તો વાયુમય અવસ્થાનું ડેલ્ટા જીનું મૂલ્ય ખૂબ જ વધારે હોય. ઓકે, હવે સ્વાભાવિક રીતે તમે આ બે કન્ડિશનને પ્રક્રિયા કરાવીને માત્ર ને માત્ર સોલિડ ફોર્મ ઉત્પન્ન કરો છો, અને સોલિડ ફોર્મ માટે ડેલ્ટા એસ જે છે સામાન્ય થોડુંક મૂલ્ય તેનું નીચું હોય છે આની સાપેક્ષમાં. કેમ કે તમે જાણો છો તે મુજબ તમારી પાસે અવ્યવસ્થાનું માપદંડ એટલે ડેલ્ટા એસ કહેવાય, અને ડેલ્ટા એસ અવ્યવસ્થા જેટલી હશે તે મુજબ મૂલ્ય તમને જોવા મળશે. જો ધાતુમય ભાગ છે ઘન અવસ્થામાં હોય તો સ્વાભાવિક છે કે તે સામાન્ય રીતે એક સુવ્યવસ્થિત રચના છે, અને ત્યાં વ્યવસ્થા છે, વ્યવસ્થિત છે શબ્દ આપણે જોજો, ખાસ કાળજીપૂર્વક સમજજો. વ્યવસ્થિત રચના છે એટલા માટે ડેલ્ટા એસનું મૂલ્ય હંમેશા ત્યાં નાનું મળતું હોય છે. અને જ્યારે તમે ગેસિયસ પાર્ટિકલ્સ અથવા તો લિક્વિડ પાર્ટિકલ્સમાં જોવા જાઓ ને તો અહીંયા અવ્યવસ્થા વધુ છે. પાર્ટિકલ્સ સરળતાથી વહી શકે છે અથવા તો સરળતાથી હરીફરી શકે છે, તો અવ્યવસ્થા છે, તો ત્યાં જે ડેલ્ટા એસનું મૂલ્ય છે એ વધુ હોય છે.
તો જો આ પ્રક્રિયા વિશે વાત કરું કે પ્રક્રિયકમાંથી નિપજમાં ફરે છે ને તો એ સોલિડ ફોર્મમાં ડાયરેક્ટ રૂપાંતર પામે છે, મતલબમાં ગેસિયસ પાર્ટિકલ્સ નાબૂદ થઈ જાય છે, તે સોલિડ પાર્ટિકલ્સ બનવા તરફ જાય છે. મતલબ એમ કહીશું અહીંયા કે પ્રક્રિયકની સાપેક્ષમાં નિપજ જ્યારે બને છે તો ત્યાં અવ્યવસ્થા ઘટે છે બોલું છું. મતલબ શું થયો? વ્યવસ્થા સર્જાય છે. જો આ સોલિડ ફોર્મમાં સુવ્યવસ્થિત રીતે અણુની ગોઠવણી થયેલી તમને જોવા મળે. અને ઇનડાયરેક્ટલી એમ કહીશ કે તમારી પાસે રહેલો આ જે એસ છે, ડેલ્ટા એસ, એ સામાન્ય રીતે કેવો બનશે? ઋણ બનશે, નેગેટિવ બનશે. અને આથી જ તમે જાણો છો તમારો કોન્સેપ્ટ કે ટી ડેલ્ટા એસમાં સામાન્ય જે પણ મૂલ્ય છે આખું કેવું થઈ જવાનું છે? નેગેટિવ થઈ જવાનું છે. અને જો આ મૂલ્ય નેગેટિવ થઈ જતું હોય તો તમે જાણો જ છો કે ડેલ્ટા જીનું મૂલ્ય સ્વાભાવિક છે પોઝિટિવ તરફ આગળ વધશે. ઓકે, ડેલ્ટા જીનું મૂલ્ય શું થશે? પોઝિટિવ તરફ આગળ વધશે. અને સરળતાથી આપણે જાણીએ છીએ તે મુજબ આનું મૂલ્ય જે સામાન્ય રીતે પદની નિશાની માઇનસ તરફ રહેશે. ખરેખર કેવું જોઈતું હતું? આપણે પોઝિટિવ જોઈતું હતું. કેવું થઈ ગયું? નેગેટિવ. પરિણામે તાપમાન વધવા છતાં પણ ડેલ્ટા જીનું મૂલ્ય આપણે વાત કરી તે મુજબ વધારા તરફ ખસવાનું છે અને એ છે પોઝિટિવ મૂલ્ય તરફ વધવાનું છે. મતલબમાં વધો આ મૂલ્ય તમને જોવા મળશે. અને પરિણામના ભાગ સ્વરૂપે જે પણ મળતો આ MXOના નિર્માણની મોટા ભાગની પ્રક્રિયાઓ માટે ઢાળનું મૂલ્ય જે છે, ખાસ કાળજીપૂર્વક સમજજો, જે ઢાળનું મૂલ્ય છે એ ધન રહેશે. કેવું રહેશે? ધન રહેશે. હવે ઢાળનું મૂલ્ય ધનનો મતલબ શું છે સમજો. એક સિમ્બોલિક ભાષા દ્વારા દર્શાવી દો. આ ડેલ્ટા જી વર્સિસ ટીનો ગ્રાફ હોય, ઢાળનું મૂલ્ય ધન મળવું મતલબમાં આવી રીતે ઉપર તરફની રેખા હોય. ક્લિયર? સમજ પડી ગઈ? જો ઢાળનું મૂલ્ય વધુ તીક્ષ્ણ મળતું હોય, મતલબમાં જો સીધી રેખા ઉપર તરફની સીધી રેખા આવી રીતે દોરી દો તો એ ઢાળ વધુ છે એમ કહી શકાય. સમજ પડી ગયો? અહીંયા સામાન્ય ઢાળ છે એટલે આવું કોઈ રેખા તમારી પાસે તૈયાર થશે. ક્લિયર? દરેક આલેખ સીધી રેખા છે એ પણ તમે કદાચ જોઈ લીધું છે, અવલોકન કરી લીધા છે. અને ઢાળ ઉપર તરફ હોય એ પણ તમે જોયું છે. મતલબમાં આવી રેખા ઉપર તરફની વાત કરું છું. ઓકે, ઉપર તરફ મતલબમાં ઉપર તરફ વધતી હોય, નીચે તરફ આવતી ગ્રાફમાં અંદર માઇનોર એકથી એક જ જેવી રેખા છે, કદાચ કાર્બન પ્લસ ઓક્સિજન ને કાર્બન મોનોક્સાઇડ બને છે તે એક જ રેખા નીચે તરફ આવે છે. બાકી બધી મોટાભાગની રેખા ઉપર તરફ છે, આપણે એ અવલોકન કરી શકીએ છીએ. અને તે સિવાય જ્યારે પણ કલાના ફેરફારની વાત કરવામાં આવે, કલાનો ફેરફાર એટલે શું? તો કે કલાનો ફેરફાર એટલે સામાન્ય રીતે હું એમ કહું કે સોલિડમાંથી લિક્વિડ ફોર્મ થાય છે, એવી રીતે લિક્વિડ ફોર્મમાંથી ગેસિયસ ફોર્મ થાય છે. જો તાપમાન એક ચોક્કસ હોય અને એ તાપમાને કલામાં આવો ફેરફાર થાય છે તો સમજી જવાનું કે ઢાળમાં વધારા સાથે તે વધુ ધન બાજુ ખસવાનું છે. શું થવાનું છે? ઢાળ જે મૂલ્યમાં છે એ વધુ તીક્ષ્ણ બનવાનો છે. જે હમણાં જ વાત કરી તે મુજબ ધન તો ઢાળ છે જ, પરંતુ ઢાળમાં એક ચોક્કસ વધારો થશે અને તે વધુ તીક્ષ્ણ બની જશે એક ચોક્કસ મૂલ્ય પછી. જેનું બેસ્ટ વસ્તુ આ તમને બેસ્ટ વસ્તુ સમજાવું તો તમે ગ્રાફિકલી માહિતીને સમજાવો તો એમ કહીશ કે જો તમે ગ્રાફિકલી માહિતી જોતા હો તો ગ્રાફિકલી માહિતીમાં જ્યારે તમે Mg+O2 કમ્બાઈન થાય એટલે MgO બને છે. તો આ એક એવું મૂલ્ય છે, આ મૂલ્ય એક એવું છે કે જે જગ્યા પર તમારી અવસ્થા બદલાઈ જાય છે કે જેને કારણે તે વધુ ધન બન્યું, જો ઉપર તરફ જઈએ છે. એવી રીતે તમને ઝીંકમાં પણ જોવા મળે છે. સામાન્ય મૂલ્ય ઓકે સમજી શકાય કે ઢાળ ધન છે, પરંતુ અહીંયા અવસ્થા ચેન્જ થઈ ગઈ. અવસ્થા ચેન્જ થવાને કારણે તે વધુ ધન બને છે, એટલે ઉપર તરફ જાય છે. જો નોર્મલી તે આગળ તરફ વધતા જાય તો આવી રીતે વધવું જોઈતું હતું. ઓકે, પરંતુ એવી રીતે વધતું નથી, પરંતુ તે સીધું ઉપર જાય છે. જેમ Mgમાં થયેલું છે એમ જ Znમાં થયેલું છે. મતલબમાં એક ગલનબિંદુ વક્રમાં એકદમ વધારો થઈ જાય. સમજાયું? તો આ મૂલ્ય જે સામાન્ય એક્ઝામ્પલના ભાગ રૂપે જ્યારે દર્શાવવા જાઓ તો એમાં અલગ અલગ એક્ઝામ્પલ Znનું પણ લખી શકું છું. Znમાંથી ZnO બનવું અથવા તો Mgમાંથી MgO બનવું. આવા એક્ઝામ્પલો દ્વારા હું તમને દર્શાવી શકું છું આ બાબતને કે અવસ્થા ચેન્જ થાય છે યોગ્ય રીતે. ક્લિયર? સમજાયું? સમજો ત્રીજો મુદ્દો. તો ત્રીજા મુદ્દાના ભાગ સ્વરૂપે હું એવું સમજાવીશ કે જ્યારે તાપમાન વધે એટલે વક્રમાં એક બિંદુ એવું હશે કે જે જગ્યા પર ડેલ્ટા જીનું મૂલ્ય 0 થઈ જાય. સમજો, ખાસ કાળજીપૂર્વક સમજો. તમારી પાસે
જીના વધારા સાથે તાપમાનના વધારા સાથે તાપમાન વધે એટલે સ્વાભાવિક દ્રષ્ટિકોણ મુજબ એક મૂલ્ય એવું આવશે કે જે જગ્યા પર ડેલ્ટા જી જે છે તમારા માટેનો ડેલ્ટા જી એ સામાન્ય શૂન્ય થઈ જાય. આ મૂલ્ય ખૂબ જ અગત્યનું છે. ડેલ્ટા જી એટલે મુક્ત ઉર્જાનો તફાવત જોવાનો છે ને એ 0 થઈ જાય છે. ઓકે, હવે સમજો આ 0ના સંદર્ભમાં હું બે વાત કરવા જઈ રહ્યો છું. ઓકે, સમજો કે તમારી પાસે એક ગ્રાફિકલી બાબત હું સમજાવવા જાઉં અને ગ્રાફિકલી બાબતને હું સમજાવું તો એમ કહીશ કે તમારી પાસે જે મૂલ્ય છે ને એ મૂલ્ય સામાન્ય રીતે ગ્રાફિકલી રીતે હું આવી રીતે દર્શાવું છું. આ ડેલ્ટા જીનો ગ્રાફ છે વર્સિસ ટી. સમજો કે તમારી પાસે એક ચોક્કસ મૂલ્ય છે, તાપમાનના વધારા સાથે 0 થઈ જાય છે. એટલે એક જ ગ્રાફ એક જ લીટી દ્વારા હું દર્શાવું છું. સમજો કે આ એક બિંદુ એવું છે, તાપમાનના વધારા સાથે હું તાપમાનનો વધારો કરું છું, એટલે સિમ્પલ છે કે આ તરફનું મૂલ્ય વધારતો જાઉં છું, મતલબ તાપમાનનો એક ચોક્કસ વધારો કરું છું. એટલે સ્વાભાવિક છે કે તમારો ડેલ્ટા જીનું મૂલ્ય કન્ટિન્યુ વધતો જાય છે. આ એક મૂલ્ય એવું આવે છે કે જે જગ્યા પર ડેલ્ટા જી 0 બરાબર 0 થઈ જાય છે. સમજો આ વસ્તુ ખાસ. હવે આ તાપમાનથી એટલે કે આ તાપમાન કહેવાય ને, નીચે તરફ લંબાવો એટલે આ તાપમાન કહેવાશે. હવે આ તાપમાનથી નીચેના તાપમાને ઓક્સાઇડ બનવા માટેની ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ મળશે. એટલે આ ઋણ થઈ જશે. એટલે હું એમ કહીશ કે આ મુજબ જોવા જાવ તો અહીંથી નીચે તરફ જાવ ને એટલે ઋણ થશે. કેવું થશે? ઋણ. ક્યારે? જ્યારે આ તાપમાનથી નીચેનું તાપમાન હોય તો એ નેગેટિવ થશે. પરંતુ આ તાપમાનથી વધુ તરફ જાઓ, વધુ તરફ મતલબમાં એ પોઝિટિવ વેલ્યુ આપશે. ડેલ્ટા જીની કેવી વેલ્યુ આપશે? પોઝિટિવ વેલ્યુ આપશે. સમજો ખાસ કરીને આ તાપમાનથી નીચે તરફ એટલે તમને નેગેટિવ વેલ્યુ મળશે ડેલ્ટા જીની, પરંતુ આ તાપમાનથી ઉપર તરફ એટલે ડેલ્ટા જીની પોઝિટિવ વેલ્યુ મળશે. અને તમારે કઈ મૂલ્ય જોઈએ છે તમે ખ્યાલ છે, તમારે નેગેટિવ મૂલ્ય જોઈએ. એટલે સમજો તો આ નેગેટિવ મૂલ્ય હશે ત્યારે તમારો જે પણ ઓક્સાઇડ છે એ સામાન્ય રીતે સ્થાયી અવસ્થામાં હશે, એટલે સ્થાયી છે. ઓકે, અને આ બિંદુથી ઉપરના નિર્માણની જ્યારે પ્રક્રિયા આગળ વધતું હોય, તાપમાન વધતું હોય એટલે સિમ્પલ છે કે ડેલ્ટા જી છે ધન બનવાનો છે. અને એ ધન બનશે એટલે આપમેળે જ જે તમારી પાસે MXO છે એ તેનું થઈ જશે આપમેળે જ શું થશે? વિઘટન થઈ જશે. સમજાયું? તો આ વસ્તુ ખાસ કાળજીપૂર્વક યાદ રાખજો. હું એક ક્લિયર વસ્તુ એ કહેવા માંગીશ કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 0 નો મતલબ એમ નથી કે આ રેખામાં 0 જે આપ્યો છે તે. ના, હું એ વસ્તુ નથી કહી શકતો. એ વસ્તુ નથી અહીંયા. જો સમજો, ખાસ કાળજીપૂર્વક હું સમજાવું. તમારી પાસે ગ્રાફિકલી માહિતી તમને દર્શાવીશ એટલે તમારી પાસે એવા ગ્રાફની પસંદગી કરું છું કે જેના દ્વારા તમે સરળતાથી સમજી શકો. ઓકે, હવે તમારી પાસે અહીંયા પસંદ કરેલા એક બિંદુમાં જોવું હોય તો આ બિંદુ જુઓ. એ બિંદુ એ કહી દઉં. શું કહી દઉં? એ, કે જેથી તમે સરળતાથી સમજી શકો. આ બિંદુ એને ખાસ કાળજીપૂર્વક સમજજો. ક્લિયર? સમજ પડી ગઈ? અથવા અહીંયાથી પણ એક બિંદુ લઈ શકું છું. આ બિંદુ જોજો, જેને હું A ડેશ અથવા તો B કહી દઉં. આ બે બિંદુ દ્વારા હું તમને સમજાવી શકું છું. ચાલો, હું તમને સિમ્પલ ભાષાના ભાગ સ્વરૂપે અલગ હોવાને કારણે આ થોડુંક ગુજરામણ છે એટલે હું એ વસ્તુ ન સમજાવી શકતા આ વસ્તુ કહું. બે વસ્તુ દ્વારા હું એક્સપ્લેન કરી શકું છું, તમે પણ જાતે સમજી શકશો. પરંતુ એક વસ્તુ નીચેની આ ક્લિયર શબ્દમાં હોવાને કારણે, ક્લિયર તમને આકૃતિ દેખાવાને કારણે આ વસ્તુ તમને સમજાવું. તમારી પાસે Al2O3 અને MgO મતલબ આ બંનેના ઓક્સાઇડ બની રહ્યા છે. ઓકે, હવે જો તમારી પાસે એકબીજાને ટચ કરે છે એ બિંદુ એટલે કે આ બી બિંદુ, આ બી બિંદુ જે છે એ પ્રતિછેદન બિંદુ કહેવાય. અને પ્રતિછેદન બિંદુ એ પ્રક્રિયા માટે ડેલ્ટા જી જે હોય, સામાન્ય ડેલ્ટા જી, આ બંને પ્રક્રિયાના ભાગ સ્વરૂપે વિચારણા કરીએ છીએ ત્યારે ત્યારે ડેલ્ટા જીનું મૂલ્ય થઈ જશે 0. કેમ? તો ચોક્કસ તાપમાને એ બંનેનું મૂલ્ય સમાન છે, તો એ તફાવત, બંનેના મૂલ્ય સમાન હોય તો તફાવત શું થઈ ગયો? 0 થઈ ગયો. તો આ પ્રમાણે 0 વિચારવાનું છે. આ 0ની વાત નથી થતી. ખાસ કાળજીપૂર્વક સમજો. આપણે જ્યારે ડેલ્ટા જીની વાત કરીએ ને તો ડેલ્ટા જી ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા આ બંનેને એક સાથે વિચારણા કરીને કામકાજ સમજવાનું છે. સમજાયું? ચાલો, તો એ વસ્તુ જ્યારે હું સમજાવવા જાઉં તો સ્વાભાવિક છે કે આપણે હમણાં જ આ વિધાન પરથી આપણે તારણ કાઢ્યું કે તમારી પાસે જે Al2O3 છે ને MgO છે, તો એલ્યુમિનાનું
રિડક્શન કરવા માટે mg નો વપરાશ થવાનો છે. ક્લિયર? એટલે હું શું કરીશ કે બંને પ્રક્રિયામાં જ્યારે વાત કરવા જાઉં તો mg જે છે mg એ સામાન્ય રિડક્શન કરતાની પ્રકૃતિમાં છે આ વિધાન દ્વારા. અને થશે ક્યારે, કયા તાપમાને થશે? તો આ ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ 0 થાય, મતલબમાં એ તાપમાન જોઈ લેવાનું અને જે તાપમાન હોય એ તાપમાન મુજબ મારે યોગ્ય પ્રક્રિયાનું તાપમાન પણ વધારવું પડશે. સમજાયો આખો લોજિક? મતલબમાં બંને પદાર્થ તમે નાખ્યો છે અને એનું સામાન્ય સમીકરણ લખું તો 2/3 Al2O3 gives 4/3 Al પ્લસ O2. પ્રક્રિયા બંને લખું છું, ખાસ કાળજીપૂર્વક સમજજો. આ એવી રીતે પ્રક્રિયા લખું છું કે જેથી તમે સરળતાથી સમજી શકો. મેં MgO અને Al2O3 સમજો ખાસ કાળજીપૂર્વક. બંનેમાં ઓક્સિજનની માત્રા છે ને એ 1/2 ન લેતા O2 કહી દીધી છે, કેમ કે આપણે પ્રક્રિયાના ભાગ સ્વરૂપે હવે જાણીએ છીએ કે O2 આવે છે. સામાન્ય પ્રક્રિયા તેવી રીતે O2 ના ભાગ સ્વરૂપે લખી છે. પરંતુ જ્યારે આપણે વાત કરીએ છીએ એલ્યુમિનિયમનું શું થશે? રિડક્શન થશે. mgનું શું થશે? ઓક્સિડેશન થશે. એટલે મેં એ સ્વરૂપમાં લખી છે. અહીંયા તો સામાન્ય બધી ઓક્સિડેશનના સ્વરૂપમાં લખી છે બંને પ્રક્રિયા. એટલા માટે આને મેં ટ્વિસ્ટ કરી દીધી, બદલાવી નાખી, પ્રક્રિયક નિપજ પ્રક્રિયક તરીકે કરી નાખી કે જેને કારણે તે પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા થઈ ગઈ. એટલે આ રિડક્શન પ્રક્રિયા, આ ઓક્સિડેશન પ્રક્રિયા અને સરળતાથી કમ્બાઈન થઈ એક રેડોક્સ પ્રક્રિયા બનશે. ઓકે, અને આ એક રેડોક્સ પ્રક્રિયા વિશે વાત કરીએ ને તો રેડોક્સ પ્રક્રિયા કઈ રીતે લખાશે સમજો ખાસ કાળજીપૂર્વક. 2/3 Al2O3, જો ઓક્સિજન કેન્સલ થઈ જવાના છે એટલે ફક્ત વધ્યું 2mg gives 4/3 Al પ્લસ 2mgO. એટલે આ એક સિમ્પલ પ્રક્રિયા મળી. અને હું સિમ્પલ ભાષામાં એમ પણ કહી દઈશ કે આ mg છે એ સામાન્ય રીતે રિડક્શન કરતા પદાર્થ છે. કોનું રિડક્શન કરશે? રિડક્શન કોનું થશે? તો રિડક્શન થશે એલ્યુમિનાનું. એલ્યુમિના એટલે Al2O3. ઓકે, જેને આપણે એલ્યુમિના બોલીએ છીએ. સમજાયું? આખો લોજિક સમજાયો? એ આખો લોજિક ફક્ત અને ફક્ત આ ગ્રાફની બાબત પરથી આ મૂલ્યને આધારે તમને મળી આવે છે. તો એ તાપમાનનું મૂલ્ય તમારા માટે ખૂબ જ અગત્યનું છે. સમજાય છે? તો આ વસ્તુ એકદમ સિમ્પલ ભાષામાં મુદ્દા નંબર 3ના ભાગ સ્વરૂપે સમજાવ્યું મેં તમને. ચલો મુદ્દા નંબર 4 પર વધીએ. મુદ્દા નંબર 4 સમજો. આવી જ રીતે તમે ઓક્સાઇડની વાત કરીને તેવી જ રીતે તમારી પાસે સલ્ફાઇડ અને સાથે સાથે હેલાઇડ. સલ્ફાઇડ અને હેલાઇડ માટે આવા જ સરળ ગ્રાફો બનાવવામાં આવે છે. અને આવી રીતે જ સલ્ફાઇડ માટે ગ્રાફ બનશે અને યોગ્ય હેલાઇડ માટે ગ્રાફ બનશે. અને એ ગ્રાફના મૂલ્ય પરથી તે રેખા કઈ રીતે આગળ વધે છે, કઈ રીતે ઘટે છે, એ રીતે તમે સરળતાથી કહી શકો છો કે તેનું ઓક્સિડેશન રિડક્શન કઈ રીતે થશે. ઓકે, એટલે જે ગ્રાફ એલિંગહામના આકૃતિની અંદર આપણે ઓક્સાઇડના ફોર્મની અંદર જોયો ને, આ ઓક્સાઇડના ફોર્મની અંદર તે સિમ્પલ પ્રકૃતિમાં તમે જોયો લીધો છે. પરંતુ જ્યારે તમે વાત કરો છો સલ્ફાઇડ અને હેલાઇડની તો આવી જ રીતે એલિંગહામની આકૃતિ ફરી એકવાર દોરવામાં આવે છે. સલ્ફાઇડ ફોર્મ અથવા હેલાઇડ ફોર્મમાં હશે અને સરળતાથી તેના ભાગ સ્વરૂપે આપણે સમજી શકીએ છીએ કે તમારી પાસે કોઈ સમજો કે MXS નું રિડક્શન કરવાનું છે તો કઈ રીતે થશે. સમજાયું? તો આ મહત્વના ભાગ રૂપે આપણે આ 4 મુદ્દાને લખી શકીએ છીએ, સમજી શકીએ છીએ. ઓકે, ખાસ કરીને 3જા નંબરનો જે મુદ્દો છે એ મેં તમને યોગ્ય એક્ઝામ્પલ દ્વારા સમજાવ્યું. તો એક વસ્તુને ખાસ કાળજીપૂર્વક નોટ ડાઉન કરી લેજો. એ નોટ ડાઉન કરવાની સાથે આ વસ્તુની યોગ્ય ગ્રાફિકલી માહિતી સાથે તમારા શબ્દમાં તમે લખી લેજો. કેમ કે કદાચ સમજાવું છું, તમે વિડીયો જોવો છો એટલા માટે કદાચ તમને સરળ લાગે છે. એ વસ્તુ તમને સરળતાથી સમજાય છે એટલા માટે સરળ છે. એ તમારી ભાષામાં તમારે લખીને રાખવું પડશે તો અને તો જ તમને પાછળથી તમને યોગ્ય રીતે યાદ આવશે. ચાલો હવે આગળ તરફ વધીએ. અને આગળ તરફ વધતા તમારા માટે હવે આવે છે એ છે મર્યાદાઓ. ઓકે, ચાલો મર્યાદાઓને સમજીએ. મર્યાદાઓને સમજતા હેડિંગ લઈએ મર્યાદા. કોની મર્યાદા જોઈએ છે? તો કે એલિંગહામ આકૃતિની. ઓકે, ચાલો એલિંગહામ આકૃતિની મર્યાદાઓ શું છે, શું હોઈ શકે વિચારો તો તમે ઉષ્માગતિશાસ્ત્રનો ઉપયોગ કર્યો. ઓકે, અને એના પરથી તમે એલિંગહામની આકૃતિ તૈયાર કરી અને એના પરથી તમે અવલોકનો લીધા. તો વિચારો કે ઉષ્માગતિશાસ્ત્રના શું મર્યાદાઓમાં હતી. તો ઉષ્માગતિશાસ્ત્રની મર્યાદાના ભાગ સ્વરૂપે આપણે જાણીએ છીએ
આપણે એલિંગહામ આકૃતિ જાણીએ છીએ, તો એ બેના સમન્વયથી આપણે મર્યાદાઓના ભાગ સ્વરૂપે તૈયાર થશે. અહીંયા આપણે શું જાણીએ છીએ, તો આપણે સરળતાથી એ વસ્તુ જાણી શક્યા કે એમ કહી શકું કે રિડક્શન કરતા પદાર્થ વડે શું થવાનું છે, રિડક્શન. અને એ રિડક્શન કરતા પદાર્થ કયો છે એ વસ્તુ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ અહીંયાથી. મતલબ હું શું બોલું છું, એલિંગહામની આકૃતિ પરથી. પરંતુ આપણે ઉષ્માગતિશાસ્ત્રની મર્યાદામાં પણ હવે જાણીએ છીએ કે તે પ્રક્રિયા કેટલા ઝડપથી થશે, તે પ્રક્રિયાની ગતિકી શું છે, ગતિકી તેની ઝડપ કેટલી છે, એ વસ્તુ અહીંયા તમારા ગ્રાફમાંથી કોઈ માહિતીના ભાગ સ્વરૂપે મળતી નથી. તો આવા જ્યારે પ્રશ્નો ઉત્પન્ન થાય કે મારી પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે, શું પ્રક્રિયા ધીમી છે, શું પ્રક્રિયા ઝડપ છે, શું પિગલિત અવસ્થામાં થશે કે નહીં થાય, આવા જ્યારે સવાલો હોય તો તમને સરળતાથી તેના ભાગ સ્વરૂપે તમને જવાબ મળતા નથી. હા, એક સવાલ મેં લાસ્ટમાં બોલ્યો કે પિગલિત સ્વરૂપમાં થશે કે નહીં થાય. ઓકે, તો સ્વાભાવિક છે કે અત્યારે થવાનો છે એ જવાબ તમને મળવાનો છે, નો ડાઉટ, માય મિસ્ટેક. જ્યારે પિગલિત અવસ્થા છે એટલા માટે આપણે એન્ટ્રોપીનો સંદર્ભ લઈ શકીએ, તો એ વસ્તુ સરળતાથી તમને સમજ પડી જાય છે કે નહીં તમારી પાસે વાયુ અવસ્થા છે તો એન્ટ્રોપીનો વધારો યોગ્ય છે. ઓકે, અને જ્યારે આપણે એન્ટ્રોપીનો વધારો સમજીએ તો એન્ટ્રોપી કેવી લેવી જોઈએ એ વસ્તુ આપણે સરળતાથી જાણીએ છીએ, પોઝિટિવ હોવી જોઈએ. ઓકે, તો એના ભાગ સ્વરૂપે આપણે બધી વસ્તુ જાણીએ છીએ. જો એક સિમ્પલ દ્રષ્ટાંત દ્વારા વાત કરી દઉં તો સમજો કે તમારી પાસે ડેલ્ટા એચ અને ડેલ્ટા એસ ના મૂલ્યો કોઈ પ્રક્રિયા માટે વિચારો, અને કોઈ પણ પ્રક્રિયા માટે તાપમાન બદલાતા પણ તે અચળ રહેવાના છે. આથી જ એ અચળ હોવાને કારણે તાપમાન બદલાવાની સાપેક્ષમાં અચળ હોવાની વાત કરું છું. તો અચળ તે જગ્યા પર હોવાને કારણે તમે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસમાં જે ચલ જે છે જે ચલ છે ટી તાપમાન એ ખૂબ જ અગત્યનો છે. સાથે સાથે અહીંયા મેં વાત કરી છે, અહીંયા આપણે જે ચર્ચાના ભાગ સ્વરૂપે લીધું છે તે એન્ટ્રોપી ખૂબ જ અગત્યનું છે. તેના દ્વારા તમે ભૌતિક અવસ્થા વિશેની માહિતી સરળતાથી આપી શકો છો. આ માહિતી તમને સરળતાથી મળે છે તે વિશે વાત કરી, પરંતુ કઈ માહિતી નથી મળતી, સિમ્પલ ભાષામાં મેં તમને કહ્યું તે મુજબ તેની ગતિકી વિશેની માહિતી મળતી નથી. ગતિકી વિશેની માહિતી ન મળવા પાછળનું કારણ તમે જાણો છો, કેમ કે ગ્રાફિકલી રીતે કે ઉષ્માગતિશાસ્ત્રમાં ક્યારેય એવો ઉલ્લેખ નથી કે આ પ્રક્રિયા આટલા સમયમાં પૂર્ણ થશે. કેટલા સમયમાં પૂર્ણ કરવું છે એ બધું સમજવા માટે આપણે એક ચેપ્ટર પાછું આપણે ભણ્યા છીએ. એ વિશે એના સંદર્ભમાં વિચારવું પડશે, ત્યારે તમે કહી શકશો કે એટલા સમયમાં આ પ્રક્રિયા પૂર્ણ થાય. એ આખો કોન્સેપ્ટ અલગ છે, એ ઉષ્માગતિશાસ્ત્રનો ભાગ નથી. એટલા માટે અહીંયા આપણે ઉષ્માગતિશાસ્ત્રનો ઉપયોગ કરીએ છીએ તો એ મર્યાદાના ભાગ સ્વરૂપે એલિંગહામની આકૃતિમાં પણ એ રહેશે. ઓકે, અને બીજા ભાગ સ્વરૂપે જ્યારે વાત કરું છું તો એન્ટ્રોપીની મેં તમને વાત કરી કે એન્ટ્રોપી પ્રણાલીમાં જ્યારે હોય છે તો એન્ટ્રોપી છે એટલે કે અવ્યવસ્થાનું માપદંડ છે. સમજો કેવું છે, અવ્યવસ્થા, એટલે અવ્યવસ્થા પર તે આધાર રાખે છે ડેલ્ટા એસ. એટલે સમજો કે તમારી પાસે સોલિડમાંથી લિક્વિડમાં જાય એટલે કે બાષ્પાયનની ક્રિયા થાય, અને લિક્વિડમાંથી ગેસમાં જાય, આ પિગલિન અવસ્થા થાય અને આ બાષ્પાયન અવસ્થા થાય. આમાં પિગલન થવું, પીગળે છે, અને આમાં બાષ્પાયન થાય છે. ઓકે, ત્યારે એન્ટ્રોપી જે હોય ને તે સામાન્ય રીતે ડેલ્ટા એસ અથવા તો બોલું તું એન્ટ્રોપી જે છે એ વધે છે. શું થશે, એન્ટ્રોપી વધતું હોય છે. એનું કારણ છે અવ્યવસ્થા. કેમ કે જો સોલિડમાંથી લિક્વિડમાં જાય એટલે અવ્યવસ્થા વધે એટલે ડેલ્ટા એસ વધવાનો. લિક્વિડમાંથી ગેસિયસ પાર્ટિકલ્સમાં અવ્યવસ્થા વધવાનો છે. ઓકે, તો આ મુજબ આપણે સરળતાથી ડેલ્ટા એસને મહત્વ આપીએ છીએ, તાપમાનને મહત્વ આપીએ છીએ. એ યોગ્ય રીતે સમજી શકાય. ક્લિયર? ચાલો, સાથે સાથે જ્યારે પણ તમે ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ હોવા બાબત ચર્ચામાં લો છો તો ડેલ્ટા જીનું મૂલ્ય છે ને તે સામાન્ય રીતે કેના અર્થઘટનથી પણ નીકળી શકે છે. યાદ કરો કે એટલે શું છે, સંતુલન અચળાંક. એનું સૂત્ર શું હતું તો કે ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT ln K. યાદ તો છે ને, તો ભૂલવાનું નથી આ સૂત્ર, કેમ કે આપણે ધોરણ 11ના ભાગ સ્વરૂપે આપણે ખાસો ઉપયોગ આનો કર્યો છે. અને આ સમીકરણના ભાગ સ્વરૂપે જ્યારે આ સમીકરણ વિચારો છો તો તેની અંદર
પ્રક્રિયાના ભાગ સ્વરૂપે જે કે લઈએ છીએ તે સામાન્ય કે એવો હોય છે કે જે સંતુલન અવસ્થામાં હોય. પ્રક્રિયા ક્યારે હોય? સંતુલન અવસ્થામાં. એટલે આપણે ધારી લેતા કે ધારો કે પ્રક્રિયક અને નિપજ એ સંતુલનમાં છે. કેમાં છે? સંતુલનમાં છે. અને સંતુલનમાં હોય તો આ વસ્તુ ધારણા કરેલી છે આપણે, અને એ જગ્યા પર આ સમીકરણ યોગ્ય રીતે સેટિસ્ફાય થાય અને એ સાચું કહેવાય. પરંતુ જ્યારે આપણે પ્રક્રિયા વિચારીએ ને તો એ પ્રક્રિયા એટલે કે MXO પ્લસ કોઈ રિડક્શન કરતા પદાર્થ, એટલે કે રિડક્શન કરાવે તેવો પદાર્થ, અને સરળતાથી આપણી પ્રક્રિયા થાય જેમાં XM પ્લસ AO ઓક્સિડેશન પામે. મતલબમાં આપણી પાસે અહીંયા રહેલો પદાર્થ એટલે કે સરળતાથી તમને મળતો આ ધાતુમય ભાગ, જેમાં સરળ એ વસ્તુ છે કે હંમેશા સંતુલન પ્રક્રિયા હોય ને આ વસ્તુ વિચારવી એ શક્ય નથી, એ હંમેશા સાચું નથી. કારણ કે પ્રક્રિયક અને નિપજ ઘન પદાર્થ હોઈ શકે છે, અને ઘન પદાર્થ હોય તો સંતુલનની જે પણ અવસ્થા છે એ વસ્તુ કદાચ ડિફિકલ્ટ બની જાય છે. એટલે ઔદ્યોગિક પ્રક્રમમાં જ્યારે પ્રક્રિયકો અને નિપજો ખૂબ જ ઓછા સમય માટે સંપર્કમાં હોય છે, એટલે આ વસ્તુ થોડીક વિચારવી મુશ્કેલ છે. એટલે સંતુલનમાં હોય એ વિચારીએ છીએ ને એ ખોટું છે, અને એ ખોટું એટલા માટે બોલું છું કેમ કે જ્યારે ln kની વાત કરું, એટલે kની વાત કરું તો આ k વિચારવા માટે મારે સંતુલન અવસ્થા લેવી જ પડે. એટલે એકબીજાના તાલમેલ સાથે જે વિચારણા કરીએ છીએ કે સંતુલન હોય તો આપણે કે દ્વારા સરળતાથી ડેલ્ટા જીનું માહિતી આપી શકીએ છીએ, પરંતુ સંતુલન તો અહીંયા છે જ નહીં. એટલા માટે જ્યારે તમે ડેલ્ટા જીનું અર્થઘટન કે દ્વારા કરો છો તે યોગ્ય કહેવાતું નથી. તે હંમેશા સાચું નથી હોતું. સાચું હોઈ શકે છે, નો ડાઉટ, અમુક પરિસ્થિતિમાં જ સાચું છે, પરંતુ બધી કન્ડિશનમાં તે સાચું નથી. ઓકે, ચાલો, તો આ વસ્તુ યોગ્ય મર્યાદાના ભાગ સ્વરૂપે આપણે યોગ્ય સમજી શકીએ છીએ. ચાલો હું થોડાક એક્ઝામ્પલો તમને આપું કે જેથી તમારા લોજિક અહીંયા એલિંગ આમને લઈને વધુ ક્લિયર થાય. ઓકે, સમજો, અમુક એક્ઝામ્પલો આપું છું. જેમ કે તમારી પાસે ઊંચા તાપમાને, સમજો, ખાસ કાળજીપૂર્વક સમજો, ઊંચા તાપમાને કાર્બન અને હાઇડ્રોજન એનો ઉપયોગ રિડક્શન કરતાની પ્રકૃતિ તરીકે થતો નથી. એનું કારણ શું? તમને કોઈ આવો સવાલ પૂછે, ઊંચા તાપમાને હાઇડ્રોજન અને કાર્બન આ રિડક્શન કરતાની પ્રકૃતિમાં આવતા નથી, એનું કારણ એ જ છે કે જ્યારે ઊંચું તાપમાન હોય ને ત્યારે કાર્બન અને હાઇડ્રોજન એ ચોક્કસ રૂપાંતર પામી જાય. જેમ કે કાર્બન છે ને તો એ કાર્બનનું રૂપાંતર પામીને સરળતાથી પ્રક્રિયા થઈને એક કાર્બાઇડમાં ચાલ્યો જશે. કેમાં ચાલ્યો જશે? કાર્બાઇડની અંદર. અને હાઇડ્રોજન જે છે તો સરળતાથી હાઇડ્રાઇડ ફોર્મમાં આવી જશે. આના કારણે જ તેનો ઉપયોગ રિડક્શન કરતાની પ્રકૃતિમાં નથી થતો હોતો. સમજાયું? તો આમ તમે સરળતાથી સમજી શકો છો આ કોન્સેપ્ટને. બીજું એક એક્ઝામ્પલ આપું, સમજો. બીજું એક એક્ઝામ્પલ આપતા એમ કહીશ કે સમજો કે તમારી પાસે બે પદાર્થ છે. બે પદાર્થના ભાગ સ્વરૂપે હું એમ કહું કે તમારી પાસે એક ક્રોમિયમ ઓક્સાઇડ છે અને એક એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે, અને હું બંનેના મૂલ્ય આપી દઉં ડેલ્ટા આર G0 અને બંનેના મૂલ્ય આપતા હું મૂલ્ય લખી દઉં તમારા માટે. ચાલો, જે પહેલો ઓક્સાઇડ છે ને તેના મૂલ્ય લખું છું -540 કિલો જોલ મોલ ઇન્વર્સ, અને બીજું મૂલ્ય લખી દઉં -827 કિલો જૂલ મોલ ઇન્વર્સ. હવે તમને સવાલમાં એવું પૂછું છું, આ ગ્રાફિકલ રીતે માહિતી જે તમે જોઈ લીધી તે હતી, મેં તમને ડાયરેક્ટ ઇન્ફોર્મેશનના ભાગ સ્વરૂપે ડેલ્ટા જીના મૂલ્ય સાથે આપી દીધું કે બે ઓક્સાઇડ છે જે ગ્રાફ પરથી મેં ઉપાડેલા છે અને તેના મૂલ્ય ગ્રાફ પરથી મેં જોયા એક ચોક્કસ તાપમાને. હવે સવાલ એવો છે કે અહીંયા કોણ કોનું રિડક્શન કરશે? સવાલ શું બોલું છું? આમાંથી કયો ઓક્સાઇડ બીજાનું રિડક્શન કરીને ધાતુમય ભાગમાં ફેરવી નાખશે? વિચારો. તો સિમ્પલ પ્રકૃતિના ભાગ સ્વરૂપે આપણે વિચારણા કરો છો તો એક સિમ્પલ પ્રકૃતિ યાદ કરાવું, જેનું મૂલ્ય ઉપર તરફ, જેનું મૂલ્ય નીચે તરફની રેખા યાદ કરો. એ જ કોન્સેપ્ટ મુજબ આ સરળતાથી ક્લિયર થશે. તો કોન્સેપ્ટને યાદ કરવાની સાથે આ વસ્તુ તમને ક્લિયર મગજમાં આવી જોઈએ. તમારો જવાબ કે તમારી પાસે રહેલો Cr2O3 નું એલ્યુમિનિયમ સાથે
રિડક્શન થવાનું છે. સમજાયું? દેટ મીન્સ હું એવું કહેવા માંગુ છું કે તમારી પાસે ડેલ્ટા જીનું મૂલ્ય જુઓ. જીનું મૂલ્ય વધુ ઋણ તે સારો રિડક્શન કરતા પદાર્થ. યાદ કરો આ વિધાનને, જે લાસ્ટ લેક્ચરના ભાગ સ્વરૂપે આપણે લખ્યું હતું. જેનું મૂલ્ય વધુ ઋણ તે સારો રિડક્શન કરતા પદાર્થ. વધુ ઋણ કોનું કહેવાય મૂલ્ય? સમજી ગયા તમે? એ સારો રિડક્શન કરતા પદાર્થ. એટલે L2O3 જે છે, L2O3 માટે ડેલ્ટા જીનું મૂલ્ય વધુ ઋણ હોવાને કારણે એ Cr2O3નું એલ્યુમિનિયમ વડે ઊંચા તાપમાને રિડક્શન કરવા તત્પર છે. સમજાયું? એટલે પ્રક્રિયાના ભાગ સ્વરૂપે હું શું લખીશ વિચારો છો? તો પ્રક્રિયાના ભાગ સ્વરૂપે પ્રક્રિયા લખું ને તો પ્રક્રિયા કંઈક આ રીતે લખી શકાશે. Cr2O3 પ્લસ એલ્યુમિનિયમ gives, એ એલ્યુમિનિયમ શું કરશે? Cr, ઓકે ને, શું કરે છે? રિડક્શન કરે છે. જો ક્રોમિયમનું રિડક્શન કરી નાખશે અને જે ઓક્સિજન છે તે Al2O3 બનશે. ક્લિયર? પ્રક્રિયાને સંતુલિત કરવાના ભાગ સ્વરૂપે આગળ ચાલુ તો ક્રોમિયમ પણ 2 છે અને એલ્યુમિનિયમ પણ 2 છે અને પ્રક્રિયાના સંદર્ભમાં હું સરળતાથી આ વિચારી શકું છું. તો આમ તમે સરળતાથી જો સમજો તો તમને સરળતાથી સમજ પડી જશે કે તેના મૂલ્ય પરથી જ શું નક્કી થાય છે. અને મેં લાસ્ટ લેક્ચરમાં પણ યોગ્ય રીતે તમને કહ્યું હતું. ઓકે, તો આમ સરળતાથી તમે સમજી શકો છો તમારા વિધાનોને. ક્લિયર? ફરી એકવાર એ વિધાનને તમારી સાપેક્ષ રજૂ કરું તો અહીંયા તમારી સાપેક્ષ રજૂ કરેલા આ વિધાનો ખાસ અગત્યના છે. જેનું મૂલ્ય નાનું છે તે રિડક્શન કરતાની પ્રકૃતિમાં છે. કયું મૂલ્ય નાનું છે હતું? શું બન્યો? L2O3 એ રિડક્શન કરતા પદાર્થ. જોજો, ખાસ સમજો, આ ઓક્સાઇડ ફોર્મનું મૂલ્ય છે. જે સામાન્ય રીતે તમે જાણો છો ડેલ્ટા જીનું મૂલ્ય એ સામાન્ય રીતે એલ્યુમિનિયમ પદાર્થ તરીકેનું કામકાજ કરે છે. એટલે આ L2O3 જે છે બનવાનો છે એલ્યુમિનિયમમાંથી. એટલે આ બનવા માટેનું જે મૂલ્ય છે તે અહીં આપ્યું છે, તે મુજબ આપણે વિચારણા કરવાની છે. ક્લિયર? તમે સરળતાથી આ કોન્સેપ્ટને તમે સમજીને આગળ ચાલજો. મેં તમને અલગ અલગ એક્ઝામ્પલ પણ સમજાવ્યા અને એ એક્ઝામ્પલ સમજ આપીને મેં તમને આ વસ્તુ ગ્રાફિકલી માહિતીને ક્લિયર કરાવી. તો આમ ગ્રાફિકલી જે પણ માહિતી તમારી સાપેક્ષ તૈયાર થઈ એ ગ્રાફિકલી માહિતી પરથી તમે સારા એવા બેઝના સવાલો સોલ્વ કરી શકો છો. અલગ અલગ માહિતીઓના સંદર્ભમાં તમે કામકાજ કરી શકો છો. અને આ ગ્રાફ અગત્યનો એટલા માટે કેમ કે આપણે જ્યારે પણ માહિતી પુરવાર કરવી છે તો એ ગ્રાફિકલી માહિતી ડ્રો કરવામાં આવે અને એ ગ્રાફિકલી માહિતી પરથી તમને સરળતાથી તમારા બધા જવાબ મળી જશે. ઓકે, તો આ એલિંગામની આકૃતિનો ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે. JEE નીટમાં પણ આનું એક ખાસું મહત્ત્વ છે. એટલા માટે મેં તમારા 2 લેક્ચર જે ખાસ એવા ટાઈમ સાથે મેં તમને સરળતાથી સમજાવવાના ભાગ સ્વરૂપે આખી જ બધી વસ્તુ મેં તમને સમજાવી. આઈ વિશ કે તમને બધી વસ્તુ સમજાઈ હશે. તો ભૂલ્યા વગર જો તમને સરળતાથી સમજાય છે તો વિડીયોને આ લાઇક કરજો. પહેલી વાર કહું છું, વિડીયોને લાઇક કરજો કે જેથી મને સમજ પડે કે તમને આ કોન્સેપ્ટ યોગ્યતાથી સમજાયો છે. ક્લિયર? તો સરળતાથી આ કોન્સેપ્ટને સમજવાની સાથે આના ઉપયોગો હવે નેક્સ્ટ લેક્ચરોના ભાગ સ્વરૂપે આપણે જોઈશું કે એલિંગામની આકૃતિ દ્વારા તમે બહુ બધી માહિતીને સમજી શકો છો. તો તેના અલગ અલગ ઉપયોગો જે છે તેને આપણે 1 by 1 લેક્ચરો દ્વારા ડિસ્કસ કરીશું. તો ફરી એકવાર મળીશું તેના ઉપયોગોના સમજની સાથે, ફરી એકવાર મળીશું તેના ઉપયોગો સાથે. તો ત્યાં સુધી મને રજા આપો. હું છું તમારો મેન્ટોર, શિક્ષક હિમાંશુ સરધારા સર.